મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેમદાબાદમાં રૂપિયા 142 કરોડના ખર્ચે તૈયાર થયેલ પૂજ્ય રવિશંકર મહારાજ હોલ સહિત અન્ય 4 પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ. તો નડિયાદના ઉત્તરસંડા ભાલેજ રોડ ઉપર આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીએ આપી હાજરી. જનપ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલા સામાજિક સેવાના કાર્યની કરી સરાહના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડનો પ્રારંભ. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મધુકર પાડવી અને આંધ્ર યુનિવર્સિટીના પ્રથમ આદિવાસી મહિલા ડોક્ટર એસ પ્રસન્નાને એવોર્ડથી કરાયા સન્માનિત. સ્વર્ગીય રત્નસિંહ મહિડાની આદિવાસી કલ્યાણ અને શિક્ષણ માટેની સેવાકીય પ્રવૃત્તિની સીએમએ કરી પ્રશંસા. ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત વર્કશોપનું કરાયું આયોજન. અભિયાન દ્વારા ભાજપ 14થી 24મી એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો દેશભરમાં લોકો સુધી પહોંચાડશે. ભાજપ બૂથ લેવલે વિચાર ગોષ્ઠીનું પણ કરશે આયોજન. આવતીકાલે બિનહથિયારી પીએસઆઈની 472 જગ્યાઓ માટે યોજાશે લેખિત પરીક્ષા. અમદાવાદ, વડોદરા અને સુરતમાં કુલ 1.2 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા. કોઈપણ ગેરરીતિ વગર પરીક્ષા યોજાય તે માટે 8,000થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓનો કાફલો તૈનાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના 2 દિવસીય પ્રવાસે. રાયગઢમાં આયોજિત કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી મહારાજને આપી શ્રદ્ધાંજલિ. શિવાજીના વિચારો દેશ અને દુનિયા સામે મૂકવા ગૃહમંત્રીએ કરી અપીલ. છત્તીસગઢની દંતેવાડા બીજાપુર બોર્ડર ઉપર નક્સલવાદી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ. 3 નક્સલવાદીઓ ઠાર. મોટા પ્રમાણમાં દારૂગોળો કરાયો જપ્ત. ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના અને ગુરુ કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન. તેઓ પદ્મશ્રી, પદ્મભૂષણ અને તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી કરાયા હતા સન્માનિત. ઈસવીસન 1967માં અમદાવાદમાં કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની કરી હતી સ્થાપના. અંગ દજાડતી ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો. આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતીનું પર્વ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છાઓ. સાળંગપુર, ડભોળા અને કેમ્પ હનુમાન સહિતના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ. તો અંબાજી અને બહુચરાજીમાં પણ શ્રદ્ધાળુઓનો ધસારો. આજે આઈપીએલમાં 2 મુકાબલા. ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહેલ મેચમાં લખનઉએ ટોસ જીતીને પસંદ કરી બેટિંગ. તો હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે સાંજે 7:30 વાગે ટક્કર.